એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો તમામ 13 અખાડાઓનું અમૃત સ્નાન કરવામાં આવી રહ્યું છે। 13 અખાડાઓ દ્વારા અમૃત સ્નાન કરવામાં આવી રહ્યું છે। મહાકુંભમાં દરેક અખાડામાં 25 થી 30 સાધુઓનું સ્નાન કરવામાં આવશે। મૌની અમાવસ્યાના દિવસે અખાડાનું મહાકુંભમાં અમૃત સ્નાન કરતા દ્રશ્યો જોવા મળ્યા। આજે જે દુઃખદ ઘટના મહાકુંભમાં બની, અખાડાના સંતો મહંતોએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું। આજે અમાવસ્યાનો પર્વ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચી રહ્યા છે। પ્રયાગરાજમાં અખાડાનું અમૃત સ્નાન શરૂ થયું છે। એક તરફ આજે મહાકુંભમાં જે ઘટના ગઈકાલે રાત્રે બની હતી, દુઃખદ ઘટનામાં 10 થી વધુ લોકોના મોત થયા, 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા। અત્યાર સુધી મહાકુંભમાં અંદાજિત 20 કરોડ લોકોએ સ્નાન કર્યું અને અખાડાઓનું સ્નાન ચાલી રહ્યું છે। મૌની અમાવસ્યાનો આજનો પવિત્ર દિવસ, આ દિવસે અખાડાનું મહાકુંભમાં અમૃત સ્નાન। આજે અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે મહાકુંભ પહોંચી રહ્યા છે। અખાડાના સંતો મહંતોએ મહાકુંભમાં અમૃત સ્નાન કર્યું છે। પ્રયાગરાજમાં અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થયું છે। મોટી સંખ્યામાં સાધુ સંતો આજના અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન કરી રહ્યા છે, તેના દ્રશ્યો જોવા મળ્યા। અમાસના દિવસે 5 કરોડથી વધુ લોકો સ્નાન કરશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે। અત્યાર સુધી મહાકુંભમાં અંદાજિત 20 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું છે। બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ સાધુ સંતો અમૃત સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। મહાકુંભમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહાકુંભમાં સ્નાન કરતા દ્રશ્યો, બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમૃત સ્નાન કરતા સાધુ સંતો જોવા મળી રહ્યા છે અને આ સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો જ્યાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાકુંભમાં સાધુ સંતોનું અમૃત સ્નાન। આજની અમાવસ્યાનો મહત્વપૂર્ણ દિવસ અને આજના દિવસે અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે। તો 20 કરોડ લોકોએ અંદાજિત આજે સ્નાન કર્યું હોવાની માહિતી મળી રહી છે। અત્યાર સુધીમાં મહાકુંભમાં 20 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું છે। એક બાજુ લોકોનું માનવ મહેરામણ મહાકુંભમાં જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ તમામનું મહેરામણ મહાકુંભમાં ઉમટી રહ્યું છે। એક તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। તમામ સાધુ સંતો, અખાડાઓના સાધુ સંતો અમૃત સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે અને સ્નાન સમય પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કારણ કે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના મહાકુંભમાં બની હતી, અફરાતફરીનો માહોલ જે સર્જાયો હતો, ભાગદોડ મચી હતી અને તેમાં જે દુઃખદ ઘટના બની અને આ મહાકુંભ અને મહાકુંભમાં અમૃત સ્નાન દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તે માટે હવે તો પ્રશાસન છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે। મૌની અમાવસ્યાના દિવસે અખાડામાં મહાકુંભમાં અમૃત સ્નાન કરતા સાધુ સંતો જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો મહાકુંભના, મોટી સંખ્યામાં સાધુ સંતો વિશેષ આજના અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। આજના દિવસે અમૃત સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળતી હોવાની મનોકામના હોય છે। અમાસના દિવસે 5 કરોડથી વધુ લોકો સ્નાન કરશે તેવો અંદાજો લગાડવામાં આવ્યો છે। આજનો દિવસ, અમાવસ્યાનો દિવસ, 5 કરોડથી વધુ લોકો આજે અમૃત સ્નાન કરશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં મહાકુંભમાં લોકો પહોંચી રહ્યા છે અને આજે પણ સાધુ સંતો સહિત લોકો મોટી સંખ્યામાં અમૃત સ્નાન કરવા માટે પહોંચે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। અખાડામાં સાધુ સંતો છે તે અમૃત સ્નાન કરતા દ્રશ્યો છે અને આજની જે ઘટના મહાકુંભમાં સર્જાઈ ત્યારબાદ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે। अंतर की ऊर्जा के जागरण का पर्व है। जो व्यक्ति के अंदर अनंत क्षमताएं और अतुल्य सामर्थ्य है, उसको चैतन्य करने का पर्व है। सोमवती अमावस्या पर हम स्नान करने जा रहे हैं, अमृत स्नान। भारत के अभ्युदय के लिए ये एकता का महाकुंभ है, सामाजिक समरसता का महाकुंभ है। यह हमारी पुरानी अत्यंत प्राचीन भारतीय संस्कृति के गौरव का दृश्य दिखाई दे रहा है कि हम शताब्दियों से सलीलाओं के साथ लोक मंगल के गीत गाते रहे, हम लोग कल्याण के लिए साधन करते रहे। जैसे वृक्ष का कुछ भी उसके लिए नहीं है, उसका गौंद, छाल, छाया, वलकल, फल, फूल, सुगंध, मकरंद सबके लिए, वैसे ही साधु महात्माओं का जीवन लोक कल्याण के लिए होता है, वह सबके लिए होता है। और उसी दिशा में हम यह समवेत होकर पुनः स्नान करने जा रहे हैं। थोड़ी देर हुई महाराज जी, लेकिन हमें ऐसा लगा कि हमें यह लगा कि हमारे कारण जन सामान्य को कष्ट न हो, इसलिए हमने प्रातःकाल अपना स्नान स्थगित कर दिया था। अब लगा स्थितियां सामान्य है, हम फिर से तैयार हैं स्नान के लिए। कौन कौन जा रहे हैं स्नान करने? सभी अखाड़े साथ जा रहे हैं। अच्छा महाराज जी, संदेश
संदेश कोई देना चाहेंगे? भारत एक रहे। आज आवश्यकता है जातियों में न बटे, मत पंथ संप्रदाय में न बटे। हम किसी भी जाति के हम पहले हिंदू हैं, हम सनातनी हैं। इस बात का हमें गौरव रहे, एक रहे, सशक्त रहे, समर्थ रहे और राष्ट्र के कल्याण के लिए अपना सर्वस्व आहूत करने के लिए तत्पर रहे। धन्यवाद। એક સમરસતા સમા આ મહાકુંભમાં સાધુ સંતો અમૃત સ્નાન કરી રહ્યા છે, જે દુઃખદ ઘટના બની ત્યારબાદ અમૃત સ્નાનને રદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હાલ પરિસ્થિતિ છે તે રાબેતા મુજબ જોવા મળી રહી છે। તેના કારણે અમૃત સ્નાન યથાવત રાખ્યું અને તેના કારણે અમૃત સ્નાનમાં મોડું થયું હોવાનું પણ સાધુ સંતોએ જણાવ્યું। कि जो घटनाएं हुई है उसके लिए पहले तो हम सभी 13 अखाड़े के संत महापुरुष बड़े दुखी रहे हैं, लेकिन ये प्रभु की ऐसी कृपा थी और अच्छे ढंग से अब स्नान को हमारे देवता जा रहे हैं स्नान करने के लिए, तो अखाड़ों में बड़ी खुशी और हर्ष है और सरकार ने भी बड़ा सपोर्ट किया है। उत्साह है, अनंत उत्साह है। आवाहन पीठाधीश्वर आचार्य महामंडलेश्वर श्री श्री खजाराट अवधूत बाबा गिरी जी महाराज। प्रातः जो सुबह घटना हुई थी उसके लिए सभी 13 अखाड़े के संत, लेकिन घटना दुखद है, बड़ा दुखद घटना है जी। किसी की गलती है या आप जाने भगवान जाने। अब आगे से ऐसा नहीं होगा, ऐसा सरकार अपने संज्ञान में रखे। अमृत स्नान की शुरुआत થઈ ચૂકી છે અને प्रकाश 2 भालों का हमने स्नान कराया। आचार्य जी के नेतृत्व में ये स्नान संपन्न हुआ। पुनः एक बार सारे देशवासियों को, सनातन धर्मावलंबियों को बहुत बहुत शुभकामना, बहुत बहुत बधाई। સાધુ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। અમૃત સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે અને સાધુઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કાર્યક્રમ રદ થયો હતો, પરંતુ હાલ પરિસ્થિતિ મહાકુંભમાં રાબેતા મુજબની જોવા મળી રહી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમૃત સ્નાનની શરૂઆત થઈ છે અને અમૃત સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં અલગ અલગ અખાડાઓના સાધુ સંતો મહાકુંભ પહોંચી રહ્યા છે અને અમૃત સ્નાન કરતા જોવા મળી રહ્યા છે। આ સાથે અનેરો ઉત્સાહ પણ સાધુ સંતોમાં અને લોકોમાં જોવા મળી રહ્યું છે। આ સાથે સાધુ સંતો પણ કહી રહ્યા છે કે જે ઘટના બની ખૂબ જ दुखद હતી। मैं आज कुंभ स्नान करने आचार्य महामंडलेश्वर नरेंद्रनी कैलाशानंद जी महाराज जी के साथ आया हूँ और संदेश तो आप पूरी दुनिया में देख रहे हैं कि क्या संदेश है। पूरी दुनिया की नज़र इस कुंभ पे है, पूरी दुनिया देख रही है कि कुंभ इतना दिव्य, भव्य, स्वच्छ और इतनी अच्छी व्यवस्था के साथ कुंभ हो रहा है, तो ये पूरी दुनिया देख रही है। और आज जो अवस्था थी उसके बाद भी बहुत भव्य तरीके से चीजें निपटी हैं। एक चीज दुखद घटना हुई, उसके बाद भी चीजें फिर भी देखिए पूरी 100% कंट्रोल है और देश के यशस्वी प्रधानमंत्री और प्रदेश के यशस्वी मुख्यमंत्री बराबर निगाह बनाए हुए हैं। तो आ परिस्थिति पर वडाप्रधान मोदी पर नजर राखी रहा है। वारंवार सीएम योगी आदित्यनाथ साथे बात करी रहा है। हाल महाकुंभ में परिस्थिति स्थिर जोवा मળી રહી છે। एक तरफ जे तमाम कार्यक्रमों रद्द કરવામાં આવ્યા હતા તે રાબેતા મુજબ જોવા મળી રહ્યા છે। થોડું મોડું થયું છે અમૃત સ્નાનમાં, પરંતુ સાધુ સંતો મોટી સંખ્યામાં અમૃત સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। એકતાનું પ્રતીક મહાકુંભ ને માનવામાં આવે છે અને મહાકુંભ પર આખી વિશ્વની નજર હોવાનું પણ ત્યાં રહેલા સાધુ સંતોને લોકો કહી રહ્યા છે અને એટલે જ અમૃત સ્નાન જે અમાવસ્યાના દિવસે યોજાતું હોય છે તેનું વિશેષ મહત્વ અને આજના દિવસે મોટી સંખ્યામાં મહાકુંભમાં સાધુ સંતો સહિત લોકો અમૃત સ્નાન કરે તેવી શક્યતા છે। 5 કરોડથી વધુ લોકો અમૃત સ્નાન કરે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે। કરોડો લોકો મહાકુંભમાં પહોંચી રહ્યા છે અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। આ સાથે જે ઘટના બની ત્યારબાદ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। જે નાસભાગ પહોંચી હતી તે બાદ એમપી યુપી બોર્ડર પર પણ સખ્તી જોવા મળી રહી છે। ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ અત્યારે તો મહાકુંભમાં જાણે કે સૈલાબ ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો છે અને હજુ પણ આજના આખા દિવસમાં મોટી સંખ્યામાં લોકો આવે, સાધુ સંતો સહિત સામાન્ય જનતા મોટી સંખ્યામાં પધારે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે અને તેના કારણે જ વધુ પોલીસ બળને પણ તૈનાત કરવામાં આવ્યું છે। જે પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી તે પરિસ્થિતિ આગામી દિવસોમાં ન સર્જાય તે માટે વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાધુ સંતોમાં ઉત્સાહ અને ઉત્સાહ સાથે આજના મૌની અમાવસ્યાના દિવસે સાધુ સંતો અમૃત સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। આજના દિવસે 5 કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજો છે। અત્યાર સુધી મહાકુંભમાં અંદાજિત 20 કરોડ લોકોએ સ્નાન કર્યું છે અને હજુ પણ મોટી સંખ્યામાં એટલે કે કરોડોની સંખ્યામાં લોકો સ્નાન કરે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। મહાકુંભમાં
સામાન્ય જનતા સાધુ સંતોને કોઈ પણ અગવડ ન પડે તે માટે વિશેષ અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વ્યવસ્થાના પણ વખાણ સાધુ સંતો સહિત લોકો કરી રહ્યા છે. જે પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી, જે દુઃખદ ઘટના સર્જાઈ, તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.